આઈપીએલ 18મી સિઝન ક્રિકેટ મેચનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે 29મી તારીખની મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ। તે વખતે ક્રિકેટ રસિકોનો ઘસારો જોવા મળ્યો તો બીજી બાજુ પોલીસ જવાનોનો આક્રોશ જોવા મળ્યો કેમ કે પોલીસ જવાનો સ્ટેડિયમમાં બંદોબસ્ત કરે છે અને તેઓને જમવા માટેનું ફૂડ પેકેટ આપવામાં આવે છે તેમાં પૂરી તે પણ કડક અને કાચી બનાવેલી નીકળે છે વળી જમવાનું વાસી નીકળે તેથી પોલીસ જવાનોની તબિયત ખરાબ થવાની શક્યતા રહેલી છે। પોલીસ જવાનોને જમવાનું સારું નથી મળતું ફૂડ પેકેટમાં તેવું પોલીસ જવાનોનું કહેવું હતું તો તંત્ર આ ઉપર ધ્યાન આપે એવી પોલીસના સ્ટાફ મિત્રોમાં માંગ જોવા મળી। બ્યુરો રિપોર્ટ જયनीश શુક્લ। ગુજરાત ટાઇટન અને મુંબઈ ઇન્ડિયન્સ તો કેવો અહીં ક્રાઉડનો નજારો છે? અહીંયા 3-4 કલાકથી અમે આજે લસ્સીનું કાઉન્ટર છે અહીંયા તમે જોઈ રહ્યા છો અમે 3-4 કલાકથી લસ્સીનું વેચી રહ્યા છે। એ ક્રાઉડ બહુ જ ખૂબ છે। આજે મુંબઈ ઇન્ડિયન્સ અને જીટીની મેચ છે ખૂબ જ વધારે ક્રાઉડ છે અને સારું એવું કમાણી થઈ રહી છે। તમારી કઈ ઈચ્છા છે કે કઈ ટીમ જીતશે? અમારી તો એવી ઈચ્છા છે ગુજરાત ટાઇટન જીતે। ટ્રાફિક છે આમ મતલબ તો ટ્રાફિક તો બહુ જ છે બરાબર તો હવે શું કહીએ પોલીસની હેરાનગતિ છે તમારું? પોલીસની હેરાનગતિ ના એવું તો કાંઈ નથી એવું તો કાંઈ નથી। બાકી પણ જે અડવર ટ્રાફિકમાં જે હલચલ લાવતા એમના માટે થોડું છે એમ પોલીસની કાર્યવાહી એમ। હા થોડી તો હોય ને થોડી ઘણી તો હોય ટ્રાફિકની એવું તો બધી। મેચ જોવા તમે આવ્યા છો? ગુજરાત ટાઇટન્સ આજે તમારો પ્લેયર કયો છે ફેવરેટ? શુભમન ગિલ શુભમન ગિલ તો ફ્લેપ જાય છે, એ જ ગમે છે પણ એ જ સારું રમે છે એ સારું રમે છે અને આજે કોણ મેચ જીતશે? ગુજરાત અને મુંબઈ ઇન્ડિયન્સ છે એમાં ગુજરાત 100%? અમે આ એટલે જ જીતે શ્યોર? ગુજરાત ટાઇટન જીતશે ને જીતશે।